અલસીફ દુબઈ આ એક એવી જગ્યા છે જ્યાં રાતે લોકો ખાસ આવે છે અને રાતની જ મજા છે. લોકેશનની વાત કરું તો બર દુબઈમાં મીના બજાર આવેલું છે અને મીના બજારમાં ઓલ્ડ સિટી આવેલું છે. સામેની સાઈડ ક્રીક છે અને ક્રીકની સામે તમને ડેરા દેખાશે જ્યાં ગોલસુક છે. આ બજારની રંગત તમને રાતે જોવા મળશે. અહીંયા માર્કેટ ભરાય છે, અહીંયા શીપ છે, અહીંયા બેસવા માટેની જગ્યા છે, અહીંયા તમને ચાલવા માટે તમને સરસ મજાનું લોકેશન જોવા મળશે, શાંત વાતાવરણ જોવા મળશે, ખરીદી માટેનો માહોલ જોવા મળશે, યુરોપિયન લોકો જોવા મળશે. તમે જોશો તો તમને ટ્રેડિશનલ વસ્તુ પણ મળશે કારણ કે આ ઓલ્ડ સિટી છે દુબઈનું. તમે વોકિંગ કરશો તો તમને ખરેખર અહીંયા મજા આવશે. તો જ્યારે દુબઈ આવો ત્યારે આ જગ્યાએ ખાસ આવજો. આ જગ્યાની વધુ માહિતી હું તમને હવે વિડીયોમાં બતાવીશ. એ પહેલાં અહીંયા ફોટોગ્રાફી ખાસ કરજો, અહીંયા શૂટિંગ કરજો અને અહીંના રેસ્ટોરન્ટમાં તમે એકવાર ભોજનનો સ્વાદ પણ લેજો. તો ચલો આપણે હવે શરૂ કરીએ અલસીફ દુબઈની સફર. અમે લોકો એક નવી જગ્યાએ એન્ટર થઈ ગયા છે. આગળથી તમને બતાવીશ. ઉપર જશો એટલે લિફ્ટની બહાર નીકળતા જ અમને કંઈક અલગ નજારો જોવા મળ્યો. દુબઈમાં તમને આવી વસ્તુ જોવા મળે ને એ સમજવાનું કે અમે કંઈક યુરોપિયન માર્કેટમાં આવી ગયા. આમ જોવા જઈએ તો આ નાઇટ માર્કેટ કહેવાય, પરંતુ લોકેશન એટલું બેસ્ટ છે ને કે તમને થશે કે ભાઈ હું કોઈ એવી જગ્યા પર આવી ગયો છું કે જ્યાં ખરેખર આવવાની મજા આવે. અહીં બધા યુરોપના લોકો વધારે જોવા મળશે તમને. આ તમે બિલ્ડિંગ જો, જૂના પુરાના કાફે છે બધા. આ ઓલ્ડ સિટી છે, ઓલ્ડ સિટી બર દુબઈમાં આવેલું ઓલ્ડ સિટી. તમને ચાલવાની બહુ મજા આવશે. લોકો રાતે આવે, આરામથી ચાલે, કોફી પીવે, નાસ્તો કરે ને મજા કરે. આ જે છે ને સ્ટારબક્સ હેરિટેજ પ્રોપર્ટી છે ભાઈ. આખા વર્લ્ડમાં તમને આવું જોવા નહીં મળે. આ ટાઈપનું હોય જ નહીં. આ મ્યુઝિયમ, હા મ્યુઝિયમ ત્યાં ઝૂમ કરીને બતાવું તમને. હા હા હા, જો આ પણ એક પુરાનું મંદિર. ચલો વાહ, કંઈક ચાલી રહ્યું છે ભાઈ. કારણ કે આ ઇન્ડિયન લોકો કરતાં આ લોકો વધારે આવે છે, ફોરેનના લોકો. તમે લોકેશન તો જો. ટર્કીશ આઈસ્ક્રીમ ફેમસ. વાહ ભાઈ વાહ. આગળ તમને હવે નજારો બતાવો દુબઈનો. નાઇટ જો, લાઇટ જો, રેસ્ટોરન્ટ જો. વાહ ભાઈ વાહ, જબરજસ્ત ને ભાઈ. આ નજારા જોશો ને એ તમને ખ્યાલ નહીં આવે પહેલાં તો કે તમે યુરોપની કોઈ કન્ટ્રીમાં છો કે દુબઈમાં છો. ઓહો, ચલો આપણે આને ઝૂમ કર્યું.
આ સામે શું છે? દુબઈ કેન. એવું છે, હવાથી પાણી બનાવે એમ. હમ. હા, યુનિક છે, યુનિક. મિત્રો, તમને આ દુબઈમાં આ જગ્યા કેવી લાગી એ ખાસ કોમેન્ટમાં જણાવજો. મીના બજારની નજીકમાં જ છે અને તમે ત્યાં જઈ શકો છો. લોકેશન હું નીચે આપી દઈશ, તો ખાસ અહીંયા મુલાકાત લેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ અમને ખાસ જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દુબઈ દર્શન કરતા રહેજો.